ગત 2 જાન્યુઆરીના રોજ ઉનપાટિયા વિસ્તારમાં કેટલાક બાળકો ઘરની બહાર રમતા હતા. આ સમયે એક યુવક ત્યાં આવ્યો અને ત્યાં રમતી 2 બાળકીઓને રમાડવાના બહાને તેડી લીધી, જે બાદ બંને સાથે શારીરિક અડપલા કર્યા. આ મામલે બાળકીઓના પરિવારને જાણ થતાં ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં યુવકની કરતૂત કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોંચ્યો. ભેસ્તાન પોલીસે તપાસના અંતે મોહમ્મદ નાઝીર અંસારી નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંચા ખાતામાં નોકરી કરતા હોવાનું માલુમ પડ્યું છે. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ અને પોસ્કો એક્ટ હેઠળની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે. આ બનાવની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે, એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા. એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી 2 બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા. એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે. આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી. એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. એ બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલો છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.